તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે 11 ફેબ્રુઆરીથી લઈને 20 ફેબ્રુઆરી સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ હોસ્પિટલ રેન્કિંગ 2026માં એમ્સ દિલ્હી છે તે કયા ક્રમ ઉપર રહી છે? તો જવાબ આવશે આમાં એમ્સ દિલ્હીનો મિત્રો ક્રમ છે તે 6થા ક્રમ ઉપર રહી છે। ત્યારબાદ વર્ષ 2026માં ભારત અને અમેરિકા વચ્ચે જોઈન્ટ ટેકનિકલ ગ્રુપની કેટલામી બેઠક યોજાઈ હતી? તો જવાબ આવશે 24મા નંબરની। ત્યારબાદ દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 11 ફેબ્રુઆરીના રોજ। ત્યારબાદ ભારત સરકારના કયા મંત્રાલયે યુવાનોમાં આર્થિક સમજ વધારવા માટે ભારત બજેટ ક્વિઝ 2026 શરૂ કરી છે? તો જવાબ આવશે યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયે। ત્યારબાદ પંજાબની પ્રથમ ડોગ સેન્ચ્યુરી છે તે કયા શહેરમાં શરૂ કરવામાં આવી રહી છે? તો જવાબ આવશે લુધિયાણામાં। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2023-24માં ગુજરાત કયા કઠોળની ઉત્પાદકતામાં દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે ચણાના ઉત્પાદનમાં। ત્યારબાદ દર વર્ષે રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ છે તે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 12 ફેબ્રુઆરીના રોજ। ત્યારબાદ નવી ગાઈડલાઇન્સ મુજબ વંદે માતરમની તમામ 6 કડીઓ ગાવામાં અંદાજે કેટલો સમય લાગશે? તો જવાબ આવશે 3 મિનિટ અને 10 સેકન્ડનો। ત્યારબાદ કયા રાજ્યને વિંગ્સ ઇન્ડિયા 2026માં બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમ એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે તેમાં ગુજરાત, તેલંગાણા અને ઉત્તરાખંડ રાજ્યને। ત્યારબાદ એન્ટી ડ્રોન સિસ્ટમ અમલમાં મૂકનાર ભારતનું પ્રથમ બંદર કયું બન્યું છે? તો જવાબ આવશે વીઓ ચિદમ્બરનાર જે પોર્ટ છે તે પ્રથમ જે છે પોર્ટ બન્યું છે। ત્યારબાદ ગુજરાત સરકારે હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ માટે કઈ કંપની સાથે લેટર ઓફ એટેન્ટ કર્યો છે? તો જવાબ આવશે સ્ટારલિંક જે સ્પેસએક્સ જે છે કંપની છે તેની સાથે। ત્યારબાદ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુનું સન્માનમાં ક્યારે રાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 13 ફેબ્રુઆરીના રોજ। ત્યારબાદ ભારતનો પ્રથમ મ્યુઝિકલ રોડ કયા શહેરમાં કાર્યરત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મુંબઈ શહેરમાં। ત્યારબાદ પંજાબના આદમપુર એરપોર્ટનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે શ્રી ગુરુ રવિદાસ મહારાજજી એરપોર્ટ। ત્યારબાદ 10થી 26 ફેબ્રુઆરી 2026 દરમિયાન સરસ આજીવિકા મેળો 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ગુરુગ્રામમાં। ત્યારબાદ અમદાવાદમાં અનાજ એટીએમ અને ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પ્રારંભ કોના હસ્તે કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે અમિત શાહના હસ્તે। ત્યારબાદ 79મી નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ એટલે કે સંતોષ ટ્રોફીની ફાઇનલમાં સર્વિસીસે કોને 1-0થી હરાવી ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે? તો જવાબ આવશે કેરળ રાજ્ય દ્વારા। ત્યારબાદ નીતિ આયોગ મુજબ ભારતના કયા વર્ષ સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્યાંક પૂરું કરાશે? તો જવાબ આવશે વર્ષ 2070 સુધીમાં। ત્યારબાદ તાજેતરમાં કેરળ જ્યુડિશિયલ સર્વિસીસની પરીક્ષામાં દિવ્યાંગ શ્રેણીમાં ફર્સ્ટ રેન્ક મેળવનાર પ્રથમ દ્રષ્ટિહીન મહિલા કોણ છે? તો જવાબ આવશે થાનિયા નાથન સિંહ। ત્યારબાદ ભારતનું સૌપ્રથમ ગ્લાસ મ્યુઝિયમ એટલે કે કાચનું જે સંગ્રહાલય છે તે ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે ફિરોઝાબાદમાં। ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા આણંદ ખાતે અમૂલ એઆઈ અને સરલા એપનું
લોકાર્પણ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં જ બાપ સંસ્થા દ્વારા 12,723 બાળકોએ એકસાથે સંસ્કૃત ગ્રંથ સત્સંગ દીક્ષાનો પાઠ ક્યાં કર્યો હતો? તો જવાબ આવશે વડોદરા ખાતે. ત્યારબાદ કાઉન્ટર પોઈન્ટ રિસર્ચ 2025 મુજબ એક્ટિવ સ્માર્ટફોન ઇન્સ્ટોલેશન બેઝમાં ભારતનો ક્રમ કયો છે? તો જવાબ આવશે ભારતનો આમાં બીજા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ કઈ ભારતીય ખાનગી કંપનીએ અવકાશમાં ISSની તસવીરો ખેંચીને ઇતિહાસ રચ્યો છે? તો જવાબ આવશે એજિસ્ટા સ્પેસે. ત્યારબાદ ચાંગ કેન્ડલ હ્યુમેનિટેરિયન એવોર્ડ્સ 2026 માટે પોંડિચેરીના કયા ડોક્ટરોની પસંદગી થઈ છે? તો જવાબ આવશે ડોક્ટર હરપ્રિયા અરવિંદ અને ડોક્ટર R વેંકટેશની. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સટાઇલ ફેસિલિટેશન સેન્ટર અંતર્ગત ગુજરાતના કયા શહેરની પસંદગી થઈ છે? તો જવાબ આવશે સુરત શહેરની. ત્યારબાદ તાજેતરમાં ભારત અને થાઈલેન્ડ દેશ વચ્ચેની જે હવાઈ કવાયત છે તે ક્યાં યોજાઈ? તો જવાબ આવશે માલાકાની સામુદ્રધુનીમાં. ત્યારબાદ ગિફ્ટ સિટી છે તેના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ઉદય કોટકની. ત્યારબાદ ભારત સરકારે ડીપ ટેક સ્ટાર્ટઅપ્સ માટે માન્યતાની અવધિ વધારીને કેટલા વર્ષ કરી છે? તો જવાબ આવશે 20 વર્ષ કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા જાહેર કરવામાં આવેલા કરપ્શન પરફેક્શન ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાન ઉપર રહ્યું છે? તો જવાબ આવશે ભારત આમાં 91મા સ્થાન ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ સંસ્થાના સંશોધકોએ પરાગરજ ઓળખવા માટે AI ફ્રેમવર્ક વિકસાવ્યું છે? તો જવાબ આવશે IIT ગાંધીનગર દ્વારા. ત્યારબાદ સેવા તીર્થ જે સંકુલમાં PMO સિવાય બીજું કયું મહત્વનું કાર્યાલય હશે? તો જવાબ આવશે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનું. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તરીકે કોની વરણી કરવામાં આવી છે? તો જવાબ આવશે પૂર્ણેશ મોદી છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ ભારત અને સેશેલ્સ વચ્ચે જાહેર થયેલા જોઈન્ટ વિઝનનું નામ શું છે? તો તેનું નામ છે સેશેલ્સ. ત્યારબાદ તાજેતરમાં જ ચીનમાં યોજાયેલી મેન્સ હેપ્ટાથલોન ઇવેન્ટમાં 5,993 પોઈન્ટ સાથે ભારત તરફથી કોણે સુવર્ણ પદક જીત્યો હતો? તો જવાબ આવશે તેજસ્વીની શંકરે. ત્યારબાદ તાજેતરમાં જ કયા શહેરમાં ભાષિણી રાજ્યમ ગુજરાત ચેપ્ટર વર્કશોપ યોજાઈ હતી? તો જવાબ આવશે ગાંધીનગરમાં. ત્યારબાદ છેલ્લા 1 વર્ષમાં IMD દ્વારા કેટલા નવા જે છે ડોપલર વેધર રડાર સ્થાપિત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 3 જેટલા. ત્યારબાદ ભારતની અધ્યક્ષતા હેઠળ પ્રથમ બ્રિક્સ શેરપા બેઠક 2026 કયા શહેરમાં યોજાઈ હતી? તો જવાબ આવશે નવી દિલ્હીમાં. ત્યારબાદ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025 અનુસાર વિશ્વમાં સૌથી વધુ R&D ખર્ચ કરનાર દેશ કયો છે? તો જવાબ આવશે ચીન દેશ. ત્યારબાદ DACએ કેટલા નવા રાફેલ ફાઇટર જેટ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે? તો જવાબ આવશે 114 જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગાંધીનગરમાં યોજાયેલી મંથન બેઠકનું જે અધ્યક્ષપદ છે તે કોણે સંભાળ્યું હતું? તો જવાબ આવશે અમિતભાઈ શાહ દ્વારા. ત્યારબાદ શ્વેતક્રાંતિ 2.0 અંતર્ગત આગામી 5 વર્ષમાં દૂધ સંપાદનમાં કેટલા ટકા વધારાનું લક્ષ્ય છે? તો જવાબ આવશે 50% જેટલું. ત્યારબાદ તારિક રહેમાન જે બાંગ્લાદેશના જે છે પ્રતિનિધિ છે, શપથ ગ્રહણ સમારોહમાં ભારતના પ્રતિનિધિ કોણ હતું ત્યાં હાજરમાં? તો જવાબ આવશે ઓમ બિરલા હાજરમાં રહ્યા હતા. મિત્રો તારિક રહેમાન બાંગ્લાદેશના તેઓ છે વડાપ્રધાન બન્યા છે, તો તેઓને છે જે શપથવિધિમાં છે તે આપણા ઓમ બિરલા છે તેઓ છે હાજર રહ્યા હતા. ત્યારબાદ ADBએ આસામમાં પૂર વ્યવસ્થાપન માટે તાજેતરમાં કેટલા $મિલિયન વધારાની લોનને મંજૂર કરી છે? તો જવાબ આવશે $182 મિલિયન. ત્યારબાદ 2026 FIDE ફ્રીસ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયન કોણ બન્યું છે?
તો જવાબ આવશે મેક્સન કાર્લસન છે, તેઓ છે આમાં ચેમ્પિયન બન્યા છે. ત્યારબાદ ભારતનું પ્રથમ નેશનલ કાઉ કલ્ચર મ્યુઝિયમ કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે? તો જવાબ આવશે મથુરા, ઉત્તર પ્રદેશમાં. ત્યારબાદ T20 ક્રિકેટમાં 700 વિકેટ લેનાર પ્રથમ બોલર કોણ બન્યો છે? તો તે મિત્રો અફઘાનિસ્તાનનો બોલર રાશિદ ખાન બન્યો છે. ત્યારબાદ ગૂગલ કયા શહેરમાં તેનું ફૂલ સ્ટેક AI હબ સ્થાપી રહ્યું છે? તો જવાબ આવશે વિશાખાપટ્ટનમ ખાતે. ત્યારબાદ ગોવાનો પ્રથમ જૈવ વિવિધતા અને સાંસ્કૃતિક નકશો કોના દ્વારા વિકસાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે WWF ઇન્ડિયા દ્વારા. ત્યારબાદ ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની H-125 હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવી રહી છે? તો જવાબ આવશે કર્ણાટક રાજ્યમાં.